લગ્ન કરવા છે રાજા અને રાણીની જેમ, કે પછી ખોવાઈ જવું છે પેલેસની શાન અને પ્રકૃતિ સાથે? તો આજે જ બુક કરો તમારો સ્ટે અથવા તમારી ઇવેન્ટ balarampalace.com પરથી. વચન અને શબ્દની કિંમત કેટલી? માનો તો બ્રહ્મ જેટલી અને ન માનો તો ધૂળ બરાબર. સરકારો માટે વચન અને શબ્દની કિંમત ધૂળ બરાબર હોય છે. એ લોકો માટે યુવાનોનું જીવન અને ભવિષ્ય પણ ધૂળ બરાબર હોય છે. અને એમાંય છોકરા ગરીબ ના હોય અને ક્લાસ 3-4ની પરીક્ષાઓ માટે તૈયારી કરતા હોય તો એમના અવાજો દેશની સંસદ કે રાજ્યની વિધાનસભા સુધી પહોંચે એ વાતોમાં વધારે તર્ક રહેતા નથી. કમનસીબે એવું લાગે કે જ્યારે કોઈ નથી બોલી રહ્યું, ચારેય બાજુથી અવાજો પડઘાઈ રહ્યા છે, સરકારને કોઈ ખાસ ફરક પડતો નથી, છતાં પણ કહેવાની જવાબદારી એક કર્તવ્ય બની જાય છે. અને એટલા જ માટે ફરી એકવાર આજે રાજ્યના યુવાનોની વાત કરવી છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. વર્ષના 365 એનાલિસિસમાંથી કદાચ 65થી વધારે ચર્ચા અમે યુવાનોની આજુબાજુ કરતા હોઈશું. એનું કારણ એ છે કે આ ખાલી સરકારી નોકરીનો સવાલ છે જ નહીં બોસ. આ પ્રશ્ન એવો છે જ નહીં કે કોઈ 1200-1500 લોકો સરકારી નોકરી માટે લાઈનમાં ઊભા છે ને એમને નોકરી આપી દો ને રોજગાર આપી દો ને લોકોનું કલ્યાણ થઈ જશે. પ્રશ્ન એ છે કે મારા ગામમાં ખેડૂતને કોઈ તકલીફ પડે છે એના વીજળીના થાંભલામાં તો એને જરૂર પડે છે એક લાઇનમેનની. એને જરૂર પડે છે કે કોઈ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ આવે અને એને ત્યાં કંઈક મદદ કરે. એના બિલથી માંડીને વીજળીની લાઇનથી માંડીને કનેક્શનથી માંડીને દરેક જગ્યાએ જરૂર પડે છે માણસોની. ગામમાં તલાટી નથી હોતો, એક તલાટીની પાસે 4 ગામ હોય તો એક પણ કામ એ સારી રીતે નથી કરી શકતો. અને એ તલાટીના કારણે ગામનો માણસ કેટલો હેરાન થાય છે તો ગામડામાં જઈને પૂછો. બિન સચિવાલય ક્લર્કથી માંડીને કોઈ પણ પરીક્ષા તમે એને બહુ નાની પરીક્ષા ગણો છો, એકાદ IAS, એમના પર પણ ઓલરેડી બહુ બધી જવાબદારીઓ છે. જેટલી મહત્વની જવાબદારીઓ કલેક્ટરની છે એટલી જ મહત્વની જવાબદારીઓ ક્લર્કની પણ છે. અને સિસ્ટમમાં આપણને બધાની જરૂર છે. એકાદ ધારાસભ્ય ઓછા હોય તો ચાલશે, કેમ કે નથી જ હોતા ને. 182 હતા થોડા દિવસ પહેલા સુધી, હવે 180 છે. એ 2 વિધાનસભાઓમાં કશું જ અટકી નથી જવાનું. પણ જો ગામમાં તલાટી કે ક્લાર્ક નહીં હોય તો ઘણું બધું અટકી જવાનું છે. અને એટલે જ આ લોકોનું વિશેષ મહત્વ છે. સરકારી નોકરી માટે વાત નથી, વાત પ્રામાણિકતા માટેની પણ છે, વાત જેટકોની કરવી છે. જેટકોમાં વિષય શું છે અમે તમને સમજાવી ચૂક્યા છીએ, પણ સરકારે હવે આજે એલાન કર્યું કે પરીક્ષા ફરીથી લેવામાં આવશે. 28 અને 29 તારીખે પોલ ટેસ્ટ, 7મી તારીખે લેખિત પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા શેની હોય છે તો એની અંદર પોલ ટેસ્ટમાં થાંભલો હોય અમુક મીટરનો, 5-6 મીટરનો. એ થાંભલો ચડવાનો, એ થાંભલાની ઉપર એક લગાવેલું હોય ત્યાં ક્લેમ્પ, એને અડીને પાછું આવવાનું. આવું RRમાં એટલે કે રૂલ્સના રિક્રુટમેન્ટ રૂલ્સ હોય એમાં લખેલું હતું RRમાં. અને એમાં એવું ક્યાંય મેન્શન નહોતું કર્યું કે તમારે પગથી અડવાનું છે કે હાથથી અડવાનું છે. એવું મેન્શન નહોતું કર્યું. એના પછી પણ જો નિયમો બદલાયા હોય તો એ જવાબદારી જે તે પરીક્ષા કન્ડક્ટ કરી રહેલા અધિકારીઓની બને છે કે એ છોકરાઓનું ધ્યાન દોરે કે તમારે ક્લેમ્પને હાથ અડાડીને પાછા નથી આવવાનું, તમારે ત્યાં પગ પણ અડાડવાનો છે. એના સિવાય પણ જો કોઈ ભરતીમાં લોચા થાય છે તો જવાબદારી જે તે અધિકારીઓની બને છે કે જાણીને કે આ પ્રોબ્લેમ થયો છે. તમે એક પરીક્ષા લીધી, એ પરીક્ષા પછી તમે લેખિત પરીક્ષા લીધી, લેખિત પરીક્ષાનું પરિણામ આવ્યું, છોકરાઓના ડોક્યુમેન્ટ વેરિફિકેશન, મેડિકલ બધું કરી દીધું, અને હવે તમે કહી રહ્યા છો કે પરીક્ષા કેન્સલ. કેમ કે એક જૂનાગઢના છોકરાને લાગ્યું કે પરીક્ષામાં ગેરરીતિ થઈ છે. એ છોકરો સાચો પણ હોઈ શકે છે. એણે વારંવાર રજૂઆતો કરી, મહિનાઓ સુધી રજૂઆતો કરી, તમે ના સાંભળ્યું, તમે ના માન્યું. તમે છેક ક્યાં પહોંચ્યા? એ છોકરાએ પ્રધાનમંત્રીને ખૂનથી પત્ર લખ્યો. પોતાના લોહી સિંચીને કોઈ વ્યક્તિ જ્યારે પ્રધાનમંત્રીને પત્ર લખે છે ને ત્યાં કહે છે કે હું મરી જઈશ જો તમે નહીં સાંભળો તો પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી એમના સુધી સંદેશ પહોંચે છે. અને PMOનો સંદેશ એટલે આંખ બંધ કરીને સાચું ખોટું બાજુ પર જાય. PMOમાંથી આવ્યું છે એટલે કોઈ પણ સંજોગોમાં થઈ જ જવું જોઈએ. પછી જોવાનું નહીં, પોતાની બુદ્ધિ તો વાપરવાની જ નહીં. પરીક્ષા રદ, કેન્સલ. જે લોકોને મળવાના હતા ઓર્ડર, એ લોકોને મળ્યો એક જવાબ, અને જે જવાબમાં હતું કે તમારે હવે ફરીથી પરીક્ષા આપવાની, કેમ કે જૂની પરીક્ષામાં કોઈનાથી ભૂલ થઈ ગઈ છે. બૂમો પડી, જેટકો પર સવાલો થયા તો શું કર્યું? એક HRની બદલી કરી દીધી. HR જવાબદાર છે એવું માનીને નોટિસ આપી દીધો અને કહ્યું કે તપાસ કરીને કરીશું કાર્યવાહી. દરેક પરીક્ષાઓમાં આવું થાય છે. ચોરી કરનાર પર તમે પગલાં લઈ લો છો, ચોર પર, એની ઉપર જેણે ચોરી કરાવડાવી છે, જેણે આ ચોરી થવા દીધી છે, કોઈની સામે કેમ કોઈ પગલાં નથી લેતા? જેટકોની સામે હવે લોકો આંદોલન કરી રહ્યા છે. 1224 છોકરા વડોદરા પહોંચ્યા અને વડોદરાની જે મુખ્ય ઓફિસ છે એની બહાર એ લોકો MDને મળવા માટે પ્રતીક્ષામાં હતા. ત્યાં પણ ચૂનો ચોપડી ગયા. ત્યાં એ કહ્યું કે ચલો અંદર લઈ જઈએ છીએ ને MD સાથે મુલાકાત કરાવીશું. અંદર ગયા તો MD હતા જ નહીં. HR જોડે મુલાકાત કરાવી અને પછી કહ્યું કે હા ભાઈ સાંભળી લઈશું, ફરીથી પરીક્ષા લઈશું. ફરીથી પરીક્ષા 1200ની જગ્યાએ 1800 માટે લઈશું, પણ હવે ચૂપચાપ ઘરે જતા રહો.
છોકરાઓ ચૂપચાપ ઘરે જવાના મૂડમાં નથી અને શું કામ હોય? કોઈ જામનગરથી પહોંચ્યું છે, કોઈ જુનાગઢથી પહોંચ્યું છે, કોઈ વડોદરાનું જ છે, કોઈ દાહોદથી પહોંચ્યું છે. અલગ અલગ ખૂણામાં એ લોકોનું સેલરી ક્રાઇટેરિયા શું હોય છે એ પણ કહેવું છે. 3 વર્ષે એ લોકો ફિક્સ પગાર માટે હોય, એટલે પહેલા વર્ષે એ લોકોનો 12,200 પગાર હોય, એટલે 12,200 રૂપિયાની નોકરી માટે એ લોકો આટલો સંઘર્ષ કરે છે, જે ક્યારે વધવાનો છે, 3 વર્ષ પછી વધે ને કેટલો થશે? 19,500, જે સામાન્ય રીતે કોઈ પણ ક્લાસ 3 નો પગાર હોય છે. 19,500 રૂપિયાના પગાર માટે એ લોકો આખી જિંદગી એવું માને છે કે આમાં અમારું ઘર ચલાવી લઈશું અમે. એ લોકોને તો કરપ્શનના બહુ ચાન્સીસ નથી હોતા. કોઈ આ ક્લર્ક કે તલાટીની પણ પરીક્ષા નથી કે તમે એવું માનો કે એ લોકો ચોરી કરવા માટે સિસ્ટમમાં જાય છે. લાઇનમેન શું કરપ્શન કરી શકવાનો છે હદથી વધારે? અને કરપ્શનની સામે જ તમને વાંધો છે તો તમારું મોઢું કલેક્ટર અને ધારાસભ્યો સામે તો બંધ થઈ જાય છે, મંત્રીઓ સામે તો બોલી નથી શકતા. ક્લર્કની વાત આવે એટલે કે છોકરાઓ ચોરી કરવા સિસ્ટમમાં ઘૂસે છે, સરકારી નોકરી કેમ જોઈએ છે, વગેરે વગેરે. સરકારી નોકરી આ તે બધું છોડી દો, તમારે લાઇનમેન જોઈશે કે નહીં? એ પણ તો ગંભીર પ્રશ્ન છે. એના પછી પણ એ લોકો સાવ બહુ સ્વાભાવિક રીતે સાવ ગરીબ ઘરમાંથી છે, એટલા માટે તો 12,000 રૂપિયાની નોકરી મેળવવા માટે આંદોલન કરવા માટે બેઠા છે. અને છતાંય તમે નથી સમજતા. કોઈ પણ રમત ચાલતી હોય એના અમુક નિયમો હોય. રમત શરૂ થઈ જાય, બધું થઈ જાય, પછી તમે કહો નહીં કેન્સલ, મજા નથી આવી, આપણે ફરીથી રમીએ ગેમ. એમ થોડું ચાલે. તમે ચાલુ કરી, તમે બોલિંગ કરી, બંને ઇનિંગ પૂરી થઈ ગઈ ક્રિકેટ મેચમાં, પરિણામ ડિક્લેર થવાનું છે, વર્લ્ડ કપ હાથમાં આપવાના છે તમે, અને પછી કહો કે નહીં 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 મજા નથી આવી, મને એવું લાગે છે કે આ વખતે મારે બીજો બોલ લેવાનો હતો, બીજો લેવાઈ ગયો છે, તો રમે ત્યારે ખબર નહોતી પડતી. તો એ આયોજકો પર પ્રશ્ન હોય. કોઈ જવાબદારી છે તો આયોજકોની બને, નહીં કે એ લોકોની જે લોકો પોતાનું બધું જ આપ્યા પછી રમીને જીતી ચૂક્યા છે. અને એટલે જ દરેક વાતની એક મર્યાદા હોય. કમનસીબે સરકાર દર વખતે મર્યાદા તોડી નાખે છે, અને મર્યાદાઓ તોડ્યા પછી પણ લાજ શરમ જેવા શબ્દો એમને કોઈ વધારે લાગતા વળગતા નથી. મંત્રીને પૂછીશું તો મંત્રી દરેક વખતની જેમ કહેશે, ડુ નોટ ડિસ્ટર્બ, મને ડિસ્ટર્બ ન કરતા. ડિસ્ટર્બ થઈ જાય છે એ લોકો. એ લોકો એ નથી સમજતા કે એમના સાવ કોઈ જ ધડ માથા વગરના નિર્ણયોના કારણે લોકોના જીવન ડિસ્ટર્બ થઈ જાય છે. અમે ત્યાં ગ્રાઉન્ડ પર જે લોકો આંદોલન કરી રહ્યા છે એમાંથી અમુક છોકરાઓની સાથે, તો આંદોલનને જે લીડ કરી રહ્યા છે એવા યુવરાજસિંહ જાડેજા સાથે પણ વાતચીત કરી હતી. ત્યાં સ્થળ પરથી શું દ્રશ્યો સામે આવ્યા જોઈએ એમને. તો આજે એમની માંગણી હતી કે ભાઈ અમને એમડી ને મળવા દો, પણ એમડી સાથે હજી સુધી મુલાકાત કરવામાં નથી આવી બેન. અને જે અધિકારીઓ છે હજી મુલાકાત કરવા માટે રોકી રહ્યા છે કે જ્યાં સુધી અધિકારીઓ એટલે કે એમડી છે એમની સાથે મુલાકાત નહીં થઈ ત્યાં સુધી એ કહી શકે કે ગુજરાત એનર્જી ડિપાર્ટમેન્ટની જે ઓફિસ છે બરોડા ખાતેની એ ત્યાં ઉપસ્થિત છે. તમામ વિદ્યાર્થીઓ ઉપસ્થિત છે. 1224 પણ સ્પર્શ કર્યાથી પોલ ચડવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગયેલ ગણા છે, જેમાં ફેલ થયેલા આગળની પસંદગી પ્રક્રિયામાં સમાવેશ થશે નહીં. એટલે જેને પ્રેક્ટિકલ ટેસ્ટ કહેવાય, જેને પોલ ટેસ્ટ કહેવાય, એ પોલ ટેસ્ટ 6 મીટરનો હોય. એ પોલ ટેસ્ટમાં ઉપર ક્લેમ્પ લગાડેલો હોય, એ ક્લેમ્પને અડી અને નીચે આવવાનું હોય. આમાં ક્યાંય એવો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો કે તમે તમારો હાથ અડાડો કે તમે તમારો પગ અડાડો. અને આ જે નીતિ નિયમ છે એ નીતિ નિયમ પ્રમાણે આ વિદ્યાર્થીઓએ પોલ ટેસ્ટ આપ્યો છે. અને ત્યાં ઉપસ્થિત જે કહી શકે અધિકારીઓ હોય, પીજીવીસીએલના, યુજીવીસીએલના, જુનિયર એન્જિનિયર, ડેપ્યુટી એન્જિનિયર, અને જે રીતે દિશા નિર્દેશ અને જે રીતે માર્ગદર્શન આપવામાં આવ્યું એ પ્રમાણે એ લોકોએ પરીક્ષા લીધી. અને અત્યાર સુધી આ છેલ્લી પરીક્ષા જે લેવાની એની પહેલા સુધી આ તમામ ભરતીઓમાં હાથને તમારે પોલ ઉપર સ્પર્શ, એટલે પોલ ઉપર એક ક્લેમ્પ હોય, એ ક્લેમ્પને સ્પર્શ કરી અને નીચે આવવાનું હોતું હોય છે. અત્યાર સુધી આ પ્રકારે પરીક્ષા લેવાતી હતી, પણ સરકાર એવું કે છે કે ભાઈ અમે નિયમ ચેન્જ કરી નાખ્યો, તો આ પોલ ટેસ્ટમાં હાથ નહોતો અડાડવાનો, તમારે પગ અડાડી નીચે આવવાનું હતું. વિદ્યાર્થીઓ તમે બધા આ પોલ ટેસ્ટ જે ફરીથી આપવાનો છે એમાં સહમત છો કે નહીં? ફરીથી જે પરીક્ષામાં બેન ભૂલ થઈ એ પરીક્ષા એ ફરીથી આપવા માટે તૈયાર છે, એવો આ વિદ્યાર્થીનો મત છે. આ બધા ઉમેદવારો બેન એ કહી રહ્યા છે કે જે જગ્યાએ ત્રુટીઓ છે, ચલો માની લે જે જગ્યાએ ખામી છે, ક્ષતિ દેખાણી કોઈ પણ હોય, અમે ટેસ્ટ ફરીથી આપવા માટે તૈયાર છીએ બેન. એક ક્ષતિ ખાલી એટલી જ ક્ષતિ કે હાથ અડાડીને આવ્યા પગ અડાડવાની જગ્યાએ ઉપર. અરે બેન કઈ લોજિક જ નથી. હાથ અડાડવાનું પગ અડાડવાનું, પણ જે પોલ ચડવાનો ની બધા બેન પોલ ચડેલા જ છે. આ 6 મીટરનો જે પોલ કહેવાય ને, થાંભલો, બરોબર, જેને આપણે ગડર પર ગોળ જે પોલ આવે ની, અહીં ચડવાનું ઉતરવાનું હોય, બરોબર, એને પણ યોગ્ય ટેકનિક, યોગ્ય મેથડ હોય. એ પ્રમાણે ત્યાં લોકોએ પરીક્ષા પાસ કરેલી જ છે. ખાલી ટેકનિક એટલી જ ભૂલ થઈ કે જગ્યાએ પગ અડાડવાનો હતો. બોલો આ ક્યાંનો તર્ક? હવે હાથ અડ્યો, અત્યાર સુધી પરીક્ષામાં હાથ અડાડવાનો જ હતો. જો બેન હાથ અડાડવાની પરીક્ષામાં આ લોકોને ફેલ કરવામાં આવ્યા ને બેન,
તો યાદ રાખજો અત્યાર સુધીમાં સરકારી જીબી જે ગુજરાત ઇલેક્ટ્રિકલ બોર્ડ છે એમાં 15,000 એવા કર્મચારીઓ હાલમાં હેલ્પર લાઇનમેન તરીકે નોકરી કરે છે કે જે હાથ અડાડી અને આ પરીક્ષા પાસ કરી નોકરી કરે છે. બેન, સરકારને સાંભળવું જ પડશે. અમે પ્રામાણિક વિદ્યાર્થી છે, અમે મહેનત કરી અને એક્ઝામ પાસ કરેલી છે, બરોબર છે. એટલે અમને ન્યાય આપવો જ પડશે અને ન્યાય નહીં આપે ત્યારે અહીં બેઠવા તૈયાર છે અમે, અને આગળ પણ જવું પડશે તો વિધાનસભા સુધી પણ અમે જવા તૈયાર છીએ. અત્યારે તમે બધા લોકો જેટલા પાસ કરી છે બધા 1200 છો? હા હા, 1200 બધા વિદ્યાર્થી આવી ગયા છે, બેઠા છે બધાય. સવારના બેઠા છે, બે નાસ્તો ચા પાણી કશું જ નથી કર્યું, જમ્યા પણ નથી કર્યું. ઓહો. અને ક્યાંથી આવ્યા છો? તમારું નામ શું છે? મારું નામ હાર્દિક શિખેર છે. હું કોડિયાર ગીર સોમનાથ આવું, મારું અહીંથી 600 કિલોમીટર દૂર છે મારું ગામ. તો તમે ક્યારે એવું નક્કી કર્યું કે જવું છે વડોદરા આના માટે? બેન, આ લોકોએ રાતોરાત આ લોકોએ કેન્સલ કરી નાખી ભરતી, કે તમારી તમામ આખી ભરતી પ્રક્રિયા કેન્સલ કરી નાખી છે. અમે એકલી પોલ ટેસ્ટ નહીં, આખી ભરતી પ્રક્રિયા કેન્સલ કરી નાખી. રાતોરાત આ લોકોએ 19 તારીખે જાહેરાત કરી. અમે પ્રથમ દિવસ 20 તારીખે રાતના નક્કી કર્યું આખા બધા આખા ગ્રુપમાં સોશિયલ મીડિયાના માધ્યમથી અમે 1200 વિદ્યાર્થીઓ, અને 21 તારીખે સવારે અમે પૂગી ગયા આવી ગયા છે બરોડા. ઓકે. અને તમે જે લોકો છો એમાંથી બધા અલગ અમને અલગ બસ ખૂણામાંથી ન્યાય મળે આવ્યા એવી હશે? અમારી વિનંતી છે. બધા અલગ અલગ દાહોદ થી છે, પંચમહાલ થી છે, વલસાડ થી છે, સુરત થી છે, અલગ અલગ બધા કચ્છ ભુજ થી આવે છે, પોરબંદર થી આવેલા છે, બધા અલગ અલગ જગ્યાએથી આવેલા છે. બધા છોકરાઓ છે કે કોઈ છોકરીઓ પણ છે? ના ના, બધા છોકરાઓ છે, એમાં બેનો કોઈ નથી. અચ્છા. અને પોતાના વાલી સાથે કોઈ આવ્યું છે કે બધા એકલા જ આવ્યા છો? ઘણાના વાલી આવ્યા છે, ઘણા પપ્પા આવ્યા છે, કોઈના ભાઈ આવ્યા છે. મેડમ, જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે અમારું. અમને ન્યાય. અચ્છા. અને કેવી રીતે કરશો આંદોલન? ત્યાં બેસી રહેશો? ના, અમુક છોકરાઓને ગાંધીનગર મોકલી દીધો સ્ટે માટે, અને અમે લોકો અહીંયા આંદોલન કરીએ છીએ, અને કાલે અમે પણ ગાંધીનગર જવાના છે. અચ્છા, એટલે કાલે તમે લોકો ગાંધીનગર આવી રહ્યા છો બધા? હા, ગાંધીનગર આવીશું. અચ્છા. ગાંધીનગર આવીને કોને મળવું છે તમારે? ઉર્જા મંત્રીને? ઉર્જા મંત્રીને હવે મળવું છે, અને અમારી જોડે જે કોંગ્રેસના અધિકારી છે એ લોકો હવે જોડે આવશે. અને અમે અંદર ઓફિસમાં ગયા તો ત્યાં હવે બરાબર જવાબ આપતા નથી એ લોકો. એ લોકો એવું કે જવાબ નથી આપતા. નથી આપતા, એવું કે જે તમારા ઓર્ડર જે પોલ ટેસ્ટ ની તારીખ જાહેર થઈ ગઈ છે, તમારે પોલ ટેસ્ટ આપવો પડશે એવું કે છે. કોઈ સાંભળવા રેડી નથી. તો તમે ખાલી જો તમારા 1224 છોકરાઓનો પોલ ટેસ્ટ લેવામાં આવે તો તમે તૈયાર છો? ના મેડમ, અમારો તો ઓર્ડર જ જોઈએ, સીધી વાત છે. કારણ કે અમે કાયદેસર બધું જે નિયમ છે એ હિસાબે બધું કાયદેસર બધી પરીક્ષા આપેલી છે, તો અમને તો ઓર્ડર જ જોઈએ છે. ઓકે. અને આ પોલ ટેસ્ટમાં એક્ઝેક્ટલી તમારે કરવાનું શું હોય છે? થાંભલો ચડવાનું અને પેલું સ્ટેમને અડીને આવવાનું, એટલું જ ને? ક્લેમ્પ અડીને આવવાનું હોય છે મેડમ. અને 11 વર્ષથી આ નિયમ ચાલી રહ્યો છે, અને જે આગળના કર્મચારીઓ નોકરી કરી રહ્યા છે બધા આ નિયમો હિસાબથી નોકરી કરી રહ્યા છે. તો અમારી વખતે નિયમ ચેન્જ કરવા શું કરવા આવ્યો? જેના વિસ્તારમાં આ જ આખો નિયમ છે. આગળ વાત બીજા એક વચનની કરીએ, જે વચનની પણ કેટલી કિંમત એ ખબર નથી, પણ આપણે કોઈ જ પૂર્વાગ્રહોને ન સાથે રાખીએ અને અપેક્ષા રાખીએ કે નવા મુખ્યમંત્રીએ આપેલું, આમ તો જૂના પણ છતાંય વચન નવું છે, એટલે નવા મુખ્યમંત્રીએ આપેલું નવું વચન સાચું અને સાર્થક સાબિત થાય. શું વચન છે? મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે આવતા વર્ષ સુધીમાં ખેડૂતોને દિવસે વીજળી આપવાનું પ્લાનિંગ છે અને કરીને બતાવીશું. આની પહેલા મુખ્યમંત્રી હતા વિજયભાઈ રૂપાણીએ તો આખી યોજના લઈ આવ્યા હતા, જ્યોતિગ્રામ યોજના. એમણે કહ્યું હતું સૂર્યોદય યોજના, કિસાન સૂર્યોદય યોજના. અને કિસાન સૂર્યોદયમાં એમણે કહ્યું હતું કે ખેડૂતના જીવનમાં સૂર્યોદય થશે જ્યારે એને દિવસે વીજળી મળતી થશે. જો કે કમનસીબે ખેડૂતના જીવનમાં એ સૂર્યોદય એમને આટલા સમયમાં તો ન જોવા મળ્યો. કડકડતી ઠંડીની હવે શરૂઆત થઈ છે. તમે રાત્રે નીકળો છો તો ખબર પડે છે કે ધાબળો ઓઢીને જાઓ તોય તમને ઠંડી લાગતી હોય છે. રજાઈમાંથી મોઢું બહાર કાઢવાનું મન નથી થતું, સવારે વહેલા જગાતું નથી. કેટલી તકલીફો છે. શરીરને તંદુરસ્ત રાખવા માટેના પ્રયાસોમાં પણ થોડી ઠંડી આવી જાય છે. બહુ બધી સમસ્યાઓ છે. ખેડૂતનો તો વિચારો જે રાત્રે પાણી વાળવા જાય છે એટલી ઠંડીમાં, એને નથી પહોંચતી દિવસે વીજળી. એ તો દિવસે પણ કરી શકે છે. વીજળી ન મળવાથી ઠંડીમાં, કડકડતી ઠંડીમાં ખેડૂતોના મૃત્યુની ઘટનાઓ પણ સામે આવી છે. સાપ કરડવાથી મૃત્યુની, એ સિવાય અસંખ્ય સમસ્યાઓ છે. તમે એવું કહેશો કે ભાઈ અત્યાર સુધી ક્યાં મળતી હતી? તો અત્યાર સુધી નહોતી મળતી અને તમે નથી આપતા, તો જૂનામાં અને તમારામાં ફરક શું રહ્યો? ઉપરથી વચનની કિંમત તો સાવ વિજયભાઈ રૂપાણીએ તો સાબિત કરી હતી કે બોલવામાં શું જાય છે, બોલવું જ છે તો વચન આમ કેમ દરિદ્રતા, બોલી નાખીએ, એવું કહી દઈએ કે સવારે આપીશું, પણ આવી નથી. આ વખતે મુખ્યમંત્રી એટલીસ્ટ 1 વર્ષનો સમય તો માગ્યો છે. 1 વર્ષ પછી અમે પણ પાછા યાદ કરાવીશું એમને, એવી અમને અમારાથી અપેક્ષા છે. અત્યારે તો મુખ્યમંત્રીએ શું કહ્યું એ સાંભળીએ. હજુ કઈ ખૂટતું કરતું હોય તો અહીંયા બધા મંત્રીમંડળના કેટલા બધા આજે મંત્રી હાજર છે, બોલો જલ્દી.
24 કલાક વીજળી આપીએ છીએ, પણ આવા દિવસે વીજળીની માંગ છે. કનુભાઈને પૂછીએ આપણે કે ભાઈ ક્યારે પૂરું કરશો ભાઈ. મંત્રીશ્રી, ડિસેમ્બરમાં અમે આવીએ છીએ, બીજા ડિસેમ્બરમાં આવીએ પેલા તમારે દિવસે વીજળી મળતી થઈ ગઈ હશે. મહેશ બાબુ તૈયાર થઈ ગયા ને? ત્યાં પેલી બાજુ અધિકારી હલવા માંડ્યા કે હવે આ તો અહીંયાથી જાહેરાત થઈ ગઈ. હા, ડિસેમ્બર 24 પહેલા પૂરું થઈ જવું જોઈએ. હો, મુખ્યમંત્રી ગઈકાલે પણ ખૂબ ચર્ચામાં હતા કેમ કે દિલ્હીમાં 3.5 કલાક સુધી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી અમિત શાહ, પ્રધાનમંત્રી મોદી બધાએ સંયુક્ત મિટિંગ કરી. હવે પ્રધાનમંત્રી 3-3.5 કલાક સુધી કોઈ રાજ્યના મુખ્યમંત્રીની સાથે, દેશના ગૃહપ્રધાનની સાથે કે જે ગુજરાત સાથે એમનું કનેક્શન છે એમની સાથે કોઈ મિટિંગ કરે છે તો એ એમનેમ તો નહીં જ કરી હોય, એ રીતે મોટાભાગના લોકો એને માની રહ્યા છે. આ 3.5 કલાકની મિટિંગ પછી કોઈ એવું સ્પષ્ટ ચિત્ર સામે નથી આવ્યું કે આ નિર્ણય લેવાયો છે કે નહીં. મોટાભાગના લોકો કહી રહ્યા છે કે ઉત્તરાયણ પછી એવો કોઈ નિર્ણય સામે આવી શકે છે. ઉત્તરાયણ સુધી ભારતીય જનતા પાર્ટી એમ પણ કોઈ નવા કે શુભ નિર્ણયો લેવાના હોય તો એ કરશે નહીં. ઉત્તરાયણ પછી સારા મુહૂર્તમાં એ બધા જ નિર્ણયો આપશે એવી સંભાવનાઓ કહેવાઈ રહી છે. જો કે ભારતીય જનતા પાર્ટી વિશેનું પ્રેડિક્શન કરવું એ ખાલી તમારા મગજને થોડી કસરત કરાવવા જેવું છે. બાકી એ સાચું થશે એ માનવાને કોઈ અવકાશ છે નહીં. આગળ વાત ગુજરાતની કરતા પહેલા દેશના એક એવા સમાચારની કરીએ કે જે ચારેય બાજુ ચર્ચામાં છે. તમને યાદ હોય તો થોડા સમય પહેલા દેશમાં જંતર મંતર મેદાન પર દિલ્હીમાં કુસ્તીબાજો સતત ધરણા કરતા હતા. એ કહેતા હતા કે WFIના જે અધ્યક્ષ છે, વર્લ્ડ જે રેસલિંગ ફેડરેશન છે એના જે અધ્યક્ષ છે એમને હટાવી દેવામાં આવે. રેસલિંગ ફેડરેશનના અધ્યક્ષ બ્રિજભૂષણસિંહ ભારતીય જનતા પાર્ટીના નેતા છે અને ભારતીય જનતા પાર્ટી ઈચ્છીને પણ એમનો વાળ વાંકો કરી શકે એવી પરિસ્થિતિમાં નથી એવું વારંવાર કહેવાયું. ઉત્તર પ્રદેશની બોર્ડરથી લઈને હરિયાણાથી લઈને અનેક વિસ્તારોમાં બ્રિજભૂષણસિંહનો દબદબો છે. એ દબદબાનું બીજું દ્રશ્ય ત્યારે પણ સામે આવ્યું કે જે તે સમયે એમના ધરણા રોકવા માટે ખૂબ કોશિશ કરી દેશના નેતાઓએ. ગૃહમંત્રી અમિત શાહે પણ સાક્ષી મલિક સહિતના રેસલર્સની સાથે મુલાકાત કરી, સાંત્વના આપવામાં આવી, ન્યાય મળશે એવું કહેવામાં આવ્યું. અને રેસલિંગ ફેડરેશનમાં ફરી કોઈ વાર બ્રિજભૂષણસિંહનો દબદબો નહીં રહે એવા પણ આડકતરી રીતે વચનો અપાયા હતા. પણ વચનો આપવામાં શું જાય છે? વચનો કે શબ્દોની ક્યાં કોઈ કિંમત હોય છે? બ્રિજભૂષણ નહીં તો એમના સગા જ્યારે એમને રેસલિંગ ફેડરેશનના અધ્યક્ષ બનાવવામાં આવ્યા ત્યારે આજે ફરી એકવાર પહેલવાનો સામે આવ્યા. એમણે પત્રકાર પરિષદ કરી અને સાક્ષી મલિકે એલાન કર્યું છે કે સાક્ષી મલિક હવે કુસ્તીનો હિસ્સો નહીં રહે. એમણે પોતાની ગેમ છોડવાનું એલાન કર્યું છે, જાહેરાત કરી છે. એ આંદોલન થઈ રહ્યું હતું. એ આંદોલન માટે ઘણા બધા તર્ક કહેવાય કે આંદોલન સ્પોન્સર્ડ છે, હરિયાણાના કોંગ્રેસના નેતા એને સ્પોન્સર કરી રહ્યા છે, ચૂંટણીની વાત છે. બધાથી વિશેષ એ હતું કે એ સ્પોન્સર્ડ છે કે સ્પોન્સર્ડ નથી, થી ઉપરનો મુદ્દો એ હતો કે બ્રિજભૂષણસિંહ કોઈ પણ સંજોગોમાં પ્રાથમિક દ્રષ્ટિએ નિર્દોષ નહોતા. એ નિર્દોષ છે કે નહીં એ સાબિત કરવા માટે પણ તમારે તપાસ કરાવવી પડે. એ તપાસ સરકારે કેમ ન કરાવી? કોઈ વ્યક્તિ પર FIR રજીસ્ટર થાય એના માટે દેશ માટે મેડલ લાવેલા લોકોએ રસ્તા પર ઉતરવું પડે. એનાથી વધારે દુર્ભાગ્યપૂર્ણ તસવીર કઈ હોઈ શકે? પણ છતાંય એ તસવીર આપણે જોઈએ, આખા દેશે જોઈએ અને આખા દેશમાંથી મોટા ભાગના લોકો ચૂપ રહ્યા, મૌન રહ્યા. ઉપરથી એ સ્ત્રીઓના ચરિત્ર પર સવાલ ઉઠાવવા માંડ્યા. કોઈએ કહ્યું કે નહીં, સાક્ષી મલિક તો સૂઈ જ ગઈ હશે આની સાથે. કોઈએ કહ્યું કે ના, આ લોકો તો જીતવા માટે એમ પણ અધ્યક્ષોની સાથે સૂઈ જતા હોય છે. આ લોકોનો તો આવા જ ચરિત્ર હોય છે. એ કહેતા પહેલા આપણે ક્યારેય એ વિચાર ન કર્યો કે તમે તો ક્યારેય પોતાની દીકરીને વિચારતા જ નહીં હોય ને કે દેશમાં કે દુનિયામાં પોતાનું નામ રોશન કરશે કે પછી મેડલ લાવશે. તમારી પત્ની, તમારી પુત્રી, તમારી બહેન જો કોઈ ક્ષેત્રમાં આગળ આવે છે અને પછી એના વિશે કોઈ એવું કહે છે કે નહીં આ તો બોસની સાથે સૂઈ ગઈ હશે એટલા જ માટે પહોંચી છે, તો તમને પીડા નથી થતી એ સાંભળીને? અને કદાચ નહીં થતી હોય એનું કારણ બીજું એ પણ હોઈ શકે કે તમે પણ તમારી આજુબાજુની સ્ત્રીઓ માટે એવા જ વિચાર ધરાવતા હશો અથવા તમારી આજુબાજુ તમે એવી જ સ્ત્રીઓ જોઈ હશે. અને એટલા જ માટે આ બહુ જ મોટી દુર્ભાગ્યપૂર્ણ ઘટના હતી. એના પછી ફરીથી થયું, એ પણ દુર્ભાગ્યપૂર્ણ જ હતું. બ્રિજભૂષણસિંહના ઘરની બહાર એમના સમર્થક આમ પોસ્ટર લઈને બેઠા હતા કે દબદબા તો રહેગા. બ્રિજભૂષણસિંહે ફરી એકવાર સાબિત કર્યું છે કે સત્તાની સામે આખી દુનિયા નતમસ્તક હોય છે. એમનો દબદબો છે, વર્ચસ્વ છે, ક્ષેત્રમાં પ્રભાવ છે. ભારતીય જનતા પાર્ટી વાળ પણ વાંકો કરી શકવા માટે સમર્થ નથી અને કદાચ કરવા નથી માંગતી.
જગદીપ ધનખડ પર પણ ઘણું બધું કહેવાઈ રહ્યું છે. સાક્ષી મલિકને એ દૂરના કંઈક સગા પણ થાય છે. જાટોને ખરાબ લાગ્યું છે એવું જાટ ફેડરેશને પણ કહ્યું હતું. એ સિવાય ખેડૂતોને પણ ખરાબ લાગ્યું છે જ્યારે જગદીપ ધનખડનું અપમાન થયું છે. તે લઈને ઘણી બધી ટિપ્પણીઓ થઈ. ઉપરાષ્ટ્રપતિની મિમિક્રી દેશની સંસદના પરિસરમાં આ રીતે તો ન જ થવી જોઈએ, એ વાત સાથે સહમત. પણ પછી શું બાકીના જાટ સમુદાયનું, ખેડૂતોનું કોઈનું અપમાન નહીં થયું હોય જ્યારે સાક્ષી મલિક સહિતની સ્ત્રીઓ સાથે આ થયું? 2 વિડીયોઝ જોઈએ જેની અંદર સાક્ષી મલિકે આજે જે નિવેદન આપ્યું હોય અને આની પહેલા દિલ્હીમાં જ્યારે મેં સાક્ષી મલિક સાથે વાત કરી હતી ત્યારે એમણે શું કહ્યું હતું એકદમ સંક્ષિપ્તમાં સાંભળીએ. और एक बात और कहना चाहूंगी कि लड़ाई लड़ी, पूरे दिल से लड़ी, लेकिन अगर प्रेसिडेंट ब्रिजभूषण जैसे आदमी जैसा ही रहता है, उसका बिल्कुल सहयोगी है, उसका बिजनेस पार्टनर है, वो अगर इस फेडरेशन में रहेगा तो मैं अपनी कुश्ती को त्यागती हूँ और मैं आज के बाद कभी भी आपको वहां नहीं दिखूंगा. तो बस सभी देशवासियों को धन्यवाद जिन्होंने आज तक इतना मेरा सपोर्ट किया और मुझे इस मुकाम तक पहुंचाया. धन्यवाद. बहुत पावरफुल आदमी है, पॉलिटिकल काफ़ी स्ट्रॉन्ग है, इसलिए अभी तक बचाने की कोशिश की जा रही है. तो अगर आम आदमी ने किसी ने ऐसा किया होता तो अभी तक तो सज़ा क्या, जेल में सारी प्रक्रिया हो जाती. लेकिन रूलिंग पार्टी से है, बहुत स्ट्रॉन्ग है, उसे बचाने की कोशिश की जा रही है. प्रोसीजर जो है वो बहुत स्लो चल रहा है. बयान ही कल ही पूरे हुए हैं सभी लड़कियों के. रहा है किस चीज़ का दबाव है वो हमें नहीं पता. सरकार एक हम देख लो, अभी मोदी जी हमेशा बोलते हैं बेटी पढ़ाओ बेटी बचाओ और मन की बात करते हैं, लेकिन हम तो इतने दिन से बैठे हैं, हमारी तो मन की बात नहीं सुनी जा रही है. तो कहीं ना कहीं मुझे लग रहा है कि उनको बचाने की कोशिश की जा रही है. लड़ाई तो हमारी ब्रिजभूषण से ही है. કિસીને સંપર્ક અને છેલ્લે ખાલી એક અલર્ટ અને સાથે થોડી શાંતિ અને ખુશીની વાત કોરોનાને લઈને છે. કોરોનાનો JN.1 વેરિયન્ટ જે ખૂબ ચર્ચામાં છે, એના કેસ સામે આવી રહ્યા છે. ગુજરાતમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. અમદાવાદમાં પણ લગભગ 6 જેટલા કેસ સામે આવ્યા છે. કયા વેરિયન્ટના છે એની પુષ્ટિ હજી સુધી નથી થઈ શકી. એ લોકો જેના સંપર્કમાં આવ્યા, જે લોકો સંક્રમિત છે, એ બધાની તપાસ કરવામાં આવી રહી છે. દેશભરમાં અત્યારે 21 કેસ છે. 40 દેશમાં કોરોનાનો આ નવો વેરિયન્ટ ફેલાઈ ચૂક્યો છે. WHOનું સાથે એક સૌથી મહત્વપૂર્ણ અને થોડું શાંતિવાળું નિવેદન એ છે કે આનાથી એટલું જોખમ નથી જેટલું કોરોનાની પહેલી, બીજી, ત્રીજી લહેરમાં જોવા મળ્યું. અને એટલા જ માટે હવે ખાલી આને ટાળવા માટે તમારે જાહેર સ્થળો પર માસ્ક પહેરીને જવું જોઈએ. અને આ પણ માત્ર સૂચન છે. મોટાભાગના લોકોએ કોરોનાની એકદમ પીક સમય હતો ત્યારે માસ્ક પહેરવાના નિયમને ફોલો નહોતો કર્યો. તો WHOની સલાહને કોઈ માનશે એવું બહુ અવકાશ નથી. ને બીજું કે માસ્ક ભારત જેવા દેશ માટે જ્યાં મોટાભાગના લોકો ખુલ્લી હવામાં રહેવાનું ઈચ્છે છે ત્યાં બહુ અનકમ્ફર્ટેબલ પણ થઈ જતો હોય છે. મોટાભાગના લોકો પહેરવાનું એને પસંદ નથી કરતા. એટલે જો ફરજિયાત હશે તો સરકાર આપણને કહેશે એવું માની લઈએ છીએ અત્યારે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો, ટ્વિટર, ઇન્સ્ટા પર પણ અમે અવેલેબલ છીએ અને સાથે જ અમારી એપ્લિકેશન જમાવટ એપ્લિકેશન અવેલેબલ છે તો ડાઉનલોડ કરો. નમસ્કાર.